તો ગાંધીનગરમાં મેયર અને કોર્પોરેટરની મેચને લઈને કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ। જનતા એક બાજુ મુશ્કેલીમાં છે અને મેયર તેમજ કોર્પોરેટર ક્રિકેટ રમી રહ્યા છે, લોકોના જીવ જોખમમાં છે અને મેયર કોર્પોરેટર ક્રિકેટ રમી રહ્યા છે એવા સવાલ ઉઠાવ્યા કોંગ્રેસે। અને હજુ સુધી એક પણ કોર્પોરેટર પોતાના વોર્ડમાં ગયા નથી। ક્રિકેટ ટુર્નામેન્ટમાં જે પણ આ નગરસેવકો છે તે તમામ કોર્પોરેટરો ત્યાં જૂનાગઢ ખાતે યોજાવાનું છે, ત્યાં દરેક જવાના છે એવી ખાતરી, ભાવનગર ખાતે એવી ખાતરી છે। દુઃખદની વાત છે કે કોર્પોરેટરો મજા કરે છે અને આ બાજુ છોકરાઓનું મરણ થઈ રહ્યું છે, મોટા ઇસ્યુ બની રહ્યા છે, રોગ ફેલાઈ રહ્યો છે અને આ લોકો ક્રિકેટ રમે છે। શરમ આવી જોઈએ કોર્પોરેટરોને। મત લેવા આવો છો ત્યારે આવું બધું ક્યાં જાઓ છો ભાઈ? આ અત્યારે આ ગંભીર પ્રોબ્લેમ ચાલી રહ્યો છે અહીંયા અને તમે ક્રિકેટ રમો છો। આ બાજુ લોકો જીવ જોખમમાં છે, લોકો સિવિલમાં દાખલ છે, તો એના માટે તમે દોડો ને ભાઈ। હજુ સુધી કોઈ કોર્પોરેટર કોઈ સ્થાનિક જગ્યાએ ગયા નથી। તો કોર્પોરેટર અને મેયર ખરેખર બેશર્મીની હદ વટાવી દીધી। ગાંધીનગરમાં છેલ્લા થોડા દિવસથી ટાઇફોઇડના કેસ વકરી રહ્યા છે, રોગચાળો છે, બીજી બાજુ લોકોની પરવાહ કરવાની જગ્યાએ પોતે એન્જોય કરી રહ્યા છે। જો આ દ્રશ્યો છે ગાંધીનગર મહાનગરપાલિકા, જ્યાં કોંગ્રેસ હોબાળો મચાવી રહી છે। કદાચ અહેસાસ થાય આ હોબાળાથી કે હકીકતે તેમની અત્યારની ફરજ શું આવે। આ સમય એ છે કે ક્રિકેટ રમવો જોઈએ કે સમય એ છે કે લોકોની પાસે જવું જોઈએ, લોકોની જે મુશ્કેલી છે એમાં લોકોની સાથે ઊભું રહેવું જોઈએ। ટાઇફોઇડના 150ની આસપાસના કેસ, લોકો સારવાર હેઠળ છે। વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા હિરેન રાજુગુરુ। હિરેન, જે રીતે કોંગ્રેસ અત્યારે હોબાળો મચાવી રહ્યું છે, કદાચ આ પદાધિકારીઓને ખુરશી પર બેઠેલા લોકોને ભાન થાય કે હકીકતે તેમની અત્યારની ફરજ શું આવે। હિરેન, બિલકુલ સીધા દ્રશ્યો આપણે અહીંયા કમિશનર ઓફિસથી દર્શાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી કુણાલ ભાવસાર। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે કોંગ્રેસના જે લોકો છે, શહેર કોંગ્રેસ પ્રમુખ શક્તિ પટેલ સહિતના જે લોકો છે અહીંયા રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને ત્યારે અહીંયા આ ઉગ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે। એની પાછળનું કારણ એ પણ છે કે મેયર અત્યારે હાજર નથી। મેયર અને અન્ય પદાધિકારીઓ છે એ ક્રિકેટ કપની, મેયર કપની ઓપનિંગ સેરેમનીમાં ભાવનગર પહોંચ્યા છે। એવા સંજોગોની અંદર કે જ્યારે અહીંયા ટાઇફોઇડનો રોગચાળો એ ઘણો જ વકર્યો છે અને કોંગ્રેસે તો ત્યાં સુધીનો આરોપ લગાવ્યો છે કે 2 બાળકોના મૃત્યુ પણ થયા છે। જો કે આ વાત ગઈકાલની આવી છે। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે આ વાતને નકારી છે કે 2 બાળકોના મોત ટાઇફોઇડથી નથી થયા, અન્ય કારણથી થયા છે। આપ અત્યારે જુઓ છો એ પ્રમાણે ઉગ્ર રજૂઆત કોંગ્રેસના લોકો કરી રહ્યા છે અને સાથે જ તેમનો રોષ પણ અહીંયા જોવા મળી રહ્યો છે। અહીંથી જો દ્રશ્ય દર્શાવવાનો પ્રયાસ કરશે તો આપણે એ દ્રશ્ય અહીંથી પણ દર્શાવી શકશે કે જે કોંગ્રેસના લોકો અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા એ માટલાની અંદર દૂષિત પાણી લઈને આવ્યા હતા, જે માટલું અહીંયા કમિશનર કચેરીમાં તેમના દ્વારા ફોડવામાં પણ આવ્યું છે। હાલ પણ આપ દ્રશ્યની અંદર જુઓ છો એ મુજબની અહીંયા રજૂઆત છે એ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને આ પ્રકારે અધિકારીઓ સાથે કરી રહ્યા છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સમગ્ર શહેરની અંદર છે, શહેરના લગભગ 88 પોઝિટિવ દર્દીઓ ટાઇફોઇડના એ અત્યારે સારવાર હેઠળ છે। મોટાભાગના કે તેની અંદર બાળકોનો સમાવેશ થાય છે। કેટલાય વિસ્તારની અંદર જે દૂષિત પાણી હતું એ પાણી અત્યારે બંધ કરવામાં આવ્યું છે। લોકોને પાણીની પણ મુશ્કેલી પડી રહી છે। એવા સંજોગોની અંદર જ્યારે અહીંયા પદાધિકારીઓએ હોવું જોઈએ એના બદલે ખુદ શહેર ગાંધીનગર શહેરના જે પ્રથમ નાગરિક કહેવાય, મેયર કહેવાય, મેયર છે મીરા પટેલ, એ અહીંયા હાજર રહેવાના કારણે રજૂઆતો સાંભળવાના બદલે લોકોને ઝડપથી સારવાર મળે, લોકોને અન્ય સુવિધાઓ મળે એનું મોનિટરિંગ, એનું સુપરવિઝન અને એ વ્યવસ્થા ગોઠવવાના બદલે તે અત્યારે મેયર કપના ઓપનિંગ સેરેમનીમાં ભાવનગર પહોંચ્યા છે, જેના કારણે પણ અહીંયા જે કોંગ્રેસના લોકો છે, અન્ય લોકો છે એ પણ અકળાયા છે અને તેમનામાં પણ એક પ્રકારનો રોષ જોવા મળી રહ્યો છે। નિશિતભાઈ છે, નિશિતભાઈ સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીશું।
નિશિતભાઈ રજૂઆત કરવા આવ્યા, આ માટલા ફૂટેલા છે, કેવી પરિસ્થિતિ હતી અને શું જવાબ મળ્યો? અમે રજૂઆત કરવા આવ્યા હતા, એમને બળજબરીથી રોકવામાં આવ્યા. અમે એક પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે આવ્યા હતા અને આ માનવ વધનો ગુનો છે. કોઈનું બાળક કોકને જેને ત્યાં કોઈ બાળકને તકલીફ થાય ત્યારે એ વેદના એની માને, એના ભાઈને, એના બાપને, એના દાદાને, નાનીને શું થાય એ સંવેદનશીલતા આ લોકો ચૂકી ગયા છે અને એનું ભાન કરાવવા આવ્યા છે. અને તાત્કાલિક અમે એની પાસે ડેડલાઇન માગીએ છીએ ક્યારે આનું પૂરું થશે અને જેણે આ કાર્ય કર્યું છે એને માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ ને જેલની પાછળ, એ હોદ્દેદાર હોય, એ અધિકારી હોય કે કોન્ટ્રાક્ટર હોય. નિશિતભાઈ, મેયર કપ દર વર્ષે રમાય છે અને ઓપનિંગ સેરેમની ભાવનગરમાં છે. આવી પરિસ્થિતિમાં મેયરે અહીંયા રહેવું જોવે કે ત્યાં? ની વાત કરો છો, 3 દાડાથી 29મી તારીખે અમની પાસે રિપોર્ટ આવ્યો કે આ પરિસ્થિતિનું નિર્માણ થાય એવું છે. ઇન્દોરમાં થયું છે, આનું પરિવર્તન નહીં પુનરાવર્તન થઈ રહ્યું છે. તો ઇન્દોરમાં એમનો નેતા અસભ્ય વર્તન, અસભ્ય શબ્દો વાપરી રહ્યા છે અને તે છતાં પણ અહીંના લોકો અહીંયા પેલી સ્પિરિટ ઓફ ગાંધીનગરનો તાઇફો કરી રહ્યા છે ને કરોડો રૂપિયાનું ઈંધણ કરી રહ્યા છે ને હોસ્પિટલમાં છોકરાઓ તડફડી રહ્યા હતા ત્યારે અહીં તમાશો કરતા હતા. મેયર અત્યારે ક્રિકેટ કપમાં यही मुमकिन है. મેયર અત્યારે હાજર રહેવા જોઈએ કે ના જોઈએ? મેયર અત્યારે અહીંયા નથી, ભાવનગર ક્રિકેટ કપની મેયરની વાત નથી, બધા પદાધિકારીઓ હાજર રહ્યો જોઈએ. આ વોર ફૂટેજ પર આનું કામ કરવું જોઈએ. એમને કોઈ સહાય જોતી હોય, કોંગ્રેસ પક્ષ સક્ષમ છે એમને મદદ કરવા માટે. અને આજે પણ કહું છું, પોઝિટિવ કામ માટે કોંગ્રેસ પક્ષ તૈયાર છે. આ માનવ વધનો ગુનો છે, આ કોઈના પરિવારનો પ્રશ્ન છે અને ગાંધીનગરની પ્રજા શ્રમજીવી અને કર્મચારી હોવા છતાં પણ કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે અને આ તાઇફોને તમાશો કરે છે, એની વાતની વેદના લઈને આવ્યા છે. આપણે ફરી એક વખત દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશું જે રજૂઆત કરવા માટે કોંગ્રેસના આગેવાનો પહોંચ્યા હતા. તેમને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો તેવું પણ કહેવું છે નિશિત વ્યાસનું. તેમણે કહ્યું કે બળજબરીપૂર્વક તેમને અહીંથી રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે અહીંયા થોડું ઘર્ષણ પણ થયું હતું અને ઘર્ષણ દરમિયાન જે દૂષિત પાણીનો નમૂનો લઈ અને આવ્યા હતા કોંગ્રેસના આગેવાનો માટીના માટલામાં ભરીને એ અહીંયા તોડવામાં પણ આવ્યા છે, ફોડવામાં પણ આવ્યા છે. આપ દ્રશ્યની અંદર જુઓ છો, હાલ એ રજૂઆત લઈને ગયા છે. બીજી તરફ હવે અહીંયા પ્રયાસ કરીશું જે અધિકારી છે તેમની પાસેથી જાણવાનો કે હાલ શહેરની અંદર શું પરિસ્થિતિ છે, કેવા પ્રકારના ટાઇફોઇડના કેસ આવી રહ્યા છે, ગઈકાલ સાંજ પછી શું કોઈ નવા કેસ આવ્યા કે કેમ. તો ગાંધીનગર મહાનગરપાલિકા કમિશનર પાસે હોબાળો મચાવવામાં આવ્યો. કોંગ્રેસના પક્ષના લોકો ત્યાં પહોંચ્યા હતા તો સાથે જ કેટલાક સ્થાનિકો પણ પહોંચ્યા હતા જેમણે માટલું ફોડીને વિરોધ કર્યો. એક બાજુ ગાંધીનગરમાં દૂષિત પાણી આવી રહ્યું છે, તેના પરિણામે લોકો ટાઇફોઇડનો ભોગ બની રહ્યા છે. ટેન્કર મારફતે હાલ પૂરતું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે જેના પરિણામે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી બાજુ પદાધિકારીઓ અને તમામ લોકો 88 જેટલા પેશન્ટ જે છે એ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે આ તમામ સારવાર લઈ રહેલા જે દર્દીઓ છે એમની સ્થિતિ ઘણી સારી છે. કોઈ પણ દર્દી એ ક્રિટિકલ અવસ્થામાં નથી. આ ઉપરાંત ગઈકાલ સુધીમાં 45 જેટલા જે દર્દીઓ હતા એમને રિલીઝ કરવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસથી સેક્ટરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ટીમો દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવે છે. આ પાણીના સેમ્પલ ગઈકાલ સુધીમાં 1600 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ 1600 સેમ્પલમાં પાણી પીવાલાયક આવ્યું છે. આ ઉપરાંત એના આગળના દિવસે કુલ 343 જેટલા પીવાના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. પાણીના પીવાના કન્ડિશન પણ જે છે સેમ્પલમાં એ સારી આવી છે. સેક્ટર 24 જે વિસ્તારમાં વધારે કેસો હતા એ સેક્ટરનો કલ્ચર રિપોર્ટ કરવામાં આવ્યો છે અને પાણી એ પીવાને લાયક ઠર્યું છે. સાહેબ, કેટલા વિસ્તારની અંદર અત્યારે કોંગ્રેસના લોકો પાણીની 2 બોટલ લઈને આવ્યા હતા, બિલકુલ ડોલું પાણી હતું, એ લોકોનો દાવો એવો આ હતો. જે પાણી અત્યારે હું ગ્રામ્ય વિસ્તારમાં અને સેક્ટર વિસ્તારમાં ફરું છું, રૂબરૂ ફરીને પાણીની કન્ડિશન જોઉં છું. આ પાણી જે ડોલું લાવ્યા છે એ ફેબ્રિકેટેડ પાણી છે. આવું કોઈ પાણી ગાંધીનગર શહેરમાં આવતું નથી અને આ પાણી બીજી કોઈ ગટરમાંથી કે એમાંથી એકત્રિત કરીને લઈને આવ્યા હોય એવું લાગે છે. સાહેબ, તો અત્યારે કેટલા વિસ્તાર એવા છે કે જ્યાં આપણે ટેન્કરથી પાણી આપીએ છીએ જેથી કરી અને લોકો આ બીજું પાણી ના પીવે અને રોગ વધે? જ્યાં સુધી ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારનો સમાવેશ છે ત્યાં સુધી તમામ જગ્યાએ પાણી અત્યારે હાલ સારી ક્વોલિટીનું આવે છે. આમ છતાં
કોઈ પણ સોસાયટીમાંથી કે વિસ્તારમાંથી પીવાના પાણીના ટેન્કરની રજૂઆત માટે અમારી પાસે રજૂઆત થાય તો અમે પીવાના પાણીની વ્યવસ્થા કરી આપીએ છીએ. કોઈ પણ એવું પોકેટ નથી કે જે કમ્પલસરીલી આખા વિસ્તારમાં, શહેરમાં કે સોસાયટીમાં ટેન્કરથી પાણી આપવામાં આવતું હોય. પાણી જે આપવામાં આવે છે એ કોઈ રજૂઆતના લીધે પાણી જે આપવામાં આવે છે પીવા લાયકના માટેની રજૂઆત નથી હોતી, પણ પાણી જે હોય છે એ કદાચ ઘર વપરાશ માટેનું પાણી ન આવ્યું હોય, પાણી ન હોય તો ઘર વપરાશ માટે પણ પાણી લોકો ઉપયોગ કરતા હોય છે. ભાવનગરમાં મેયર કપ યોજાય એવી વાત છે કે એક કોર્પોરેટરોની ને એક અધિકારીઓની ટીમ ભાવનગર ક્રિકેટ રમવા માટે ગઈ છે. શું આયોજન છે? કેટલા લોકો ગયા છે? ગાંધીનગર મહાનગરપાલિકા એ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં એ આ જે બનાવ બન્યો અત્યારે જે ટાઇફોઇડની પરિસ્થિતિ છે એ પહેલાંની વાત છે અને આ વર્ષે જ આયોજન થયું હોય, ગાંધીનગર મહાનગરપાલિકાએ આયોજન કર્યું હોય એવું નથી. સમગ્ર ગુજરાત રાજ્યના જૂના જે 8 મહાનગરપાલિકા હતા એની ક્રિકેટની આંતર સ્પર્ધા થાય છે અને એમાં દર વર્ષે પાર્ટિસિપેટ કરે છે. આ વર્ષ પૂરતું એ આયોજન થયું હોય ને આ વર્ષ પૂરતો ગાંધીનગર મહાનગરપાલિકાએ ભાગ લીધો હોય એવી કોઈ બાબતમાં તથ્ય કેટલા નથી. લોકો ગયા છે? અહીંયા જનતા ત્રસ્ત હોય અને પદાધિકારીઓ અને અધિકારીઓ આમાં- ક્રિકેટની મોજ મજા કરતા હોય, એ કેટલું યોગ્ય? આમાં જનતા ત્રસ્ત હોવાનો નહીં, તંત્ર એને રાત દિવસ કામગીરી કરી રહેલું છે અને પીવાના પાણીનો એનો કોઈ પ્રશ્ન નથી અને એના માટે પૂરેપૂરી વ્યવસ્થા છે. રાત દિવસ તંત્ર એના માટે કામગીરી કરી રહ્યું છે. સેમ્પલિંગ હોય, પીવાના પાણીનું હોય, દવા. પ્રશ્ન નથી તો કેસોનું કારણ શું છે? કયા કારણોસર આ કેસો આવે છે? આરોગ્ય તંત્ર એવું કહે છે કે દૂષિત પાણી પીવાના કારણે આ કેસો આવે છે. તમે કહો છો કે પાણી સારું આવે છે, તો આ કેસો ક્યાંથી આવે છે? આ જે અત્યારે હાલ જે છે એ અગાઉના દૂષિતના પાણીના લીધે જે ઇન્ક્યુબેશન પીરિયડ જે ડેવલપ થયેલો હોય એ 12 થી 15 દિવસનો ઇન્ક્યુબેશન પીરિયડ હોય. એટલે સપોઝ કે 30મી કે 31મી તારીખે કોઈએ પાણી પીધેલું હોય તો એના જે જીવાણુઓ છે, બેક્ટેરિયા જે છે એ ડેવલપ હોય છે, સક્રિય હોય છે. એટલે અત્યારે કોઈ પીવાનું પાણીનો એવો પ્રશ્ન નથી આવતો. આપણે જે વખતે 30 તારીખ 29 તારીખ કે 25 તારીખ પાણી તો દૂષિત આવ્યું હશે ને? દૂષિત પાણી આવ્યું હશે, પીધું હશે. કેટલા વિસ્તારમાં દૂષિત પાણી ગયું નહીં, જે વિસ્તાર હતા એમાં આદિવાડાનો સમાવેશ થાય છે અને સેક્ટર 24નો સમાવેશ થાય છે અને કેટલાક જે સેક્ટર જે છે 25-26માં સ્કેટર્ડ અમુક એરિયામાં હતું. અને સાહેબ જે દૂષિત પાણી જતું હતું લીકેજના કારણે એ રિપેર ક્યારે કરવામાં આવ્યું? ને 21 અમારા જે ધ્યાન ઉપર આવ્યા હતા 21 જે લીકેજીસ છે એ દૂર કરી દેવામાં આવ્યા છે. ઓલરેડી એસ્ટાબ્લિશ ક્યારે દૂર કરી દેવા? 1-2 દિવસમાં જ 29મી તારીખે જે અમને ધ્યાન ઉપર આવ્યું ને અમે તરત જ અમારી ટીમ એના ઉપર એક્ટિવ થઈ ગઈ હતી અને 1-2 દિવસમાં જે છે બધા જ લીકેજીસ છે બંધ કરી દેવામાં આવ્યા છે. સાહેબ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર ગાંધીનગર મહાનગરપાલિકા પાર્ટિસિપેટ કરશે કે નહીં કરે? જરા જતા રહ્યા. કેટલા લોકો સાહેબ ગયા છે? પાર્ટિસિપેટ કરશે કે નહીં કરે? કોઈ ગયા હોય એવું નામ? મેયર સહિત કેટલા લોકો ત્યાં હાજર છે? કારણ કે અત્યારે 11:30 હમણાં ચાલુ થશે ઓપનિંગ સેરેમની પણ ત્યાં. સાહેબ, એ મારી આવી અત્યારે- મેયર ક્રિકેટ રમવા જાય સાહેબ, કેટલું અત્યારે આ પરિસ્થિતિમાં હું એ જવાબ નહીં આપી શકું એટલું. પાર્ટિસિપેટ કરશે કે નહીં કરે? એ રાજકીય નિર્ણય છે, પોલિટિકલ સાઇડ નિર્ણય લેવાનો. ના ના, અધિકારીઓની ટીમે હોય છે ને સાહેબ. એટલા અધિકારીઓ પદાધિકારીઓ ક્યાં હોય? અધિકારીઓની ટીમ હશે, તમે જે પરિસ્થિતિ જે સંજોગોમાં ડેવલપ થશે એ પ્રમાણે નિર્ણય કરશું. અહીંયા જો તંત્ર જે છે 11 કે 12 માણસો ગયા હોય એના ઉપરથી આખી તંત્ર કે ઠપ થઈ જાય એવું નથી. બરાબર, હેલ્થની એન્જિનિયરિંગની તમામ ટીમ અત્યારે એક્ટિવલી કામગીરી કરી રહી છે. જે બાળકીનું મોત થયું છે, આ રિપોર્ટ એવું કહે છે કે એને ટાઇફોઇડ નથી, તો એને ટાઇફોઇડ વોર્ડમાં રાખીને સારવાર આપવાનું કારણ શું હતું અથવા તો એની લાઇન ઓફ ટ્રીટમેન્ટ શું નહીં, હતી? પીડિયાટ્રિક વોર્ડમાં હતું. બાળક જે છે એ પીડિયાટ્રિક વોર્ડમાં હતું. બરાબર, અને આપની જાણ માટે કહું કે એના સિબલિંગનો જે ટેસ્ટ કરવામાં આવ્યો છે એ પણ નેગેટિવ આવ્યો છે. બરાબર, એટલે આપણે કહી ના શકીએ કે એનું બાળકીનું જે મોત છે એ ખૂબ જ દુઃખ છે, કોઈ પણ રીતે એનું અવસાન થયું હોય. પણ નોટ ઇટ ઇઝ નોટ વાળા વિસ્તારમાં ટાઇફોઇડના કારણે કરવામાં આવી હતી કે અન્ય કોઈ રોગના કારણે કરવામાં આવી? ના, અન્ય કોઈ રોગ હતો. ના, ટાઇફોઇડ પીડિયાટ્રિક વોર્ડ છે આખો સિવિલમાં. હા, બરાબર, એમાં હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યું. એમનો ટાઇફોઇડ રિપોર્ટ કોઈ પોઝિટિવ ના. શું નહીં આવ્યો? અત્યારે જે છે મારી પાસે જે ડેથ ઓફ કોઝ જે છે એમાં નોટ બીકોઝ ઓફ ટાઇફોઇડ છે. નહીં સાહેબ, એનું કારણ શું છે? એ ટેકનિકલ છે, હવે એ ટેકનિકલ ડોક્ટર્સ આપી શકશે, એનું કારણ હું નહીં આપી શકું એનો જવાબ. सर हिंदी में थोड़ा सा ब्रीफ कर दें सर, जिस तरह के केसेस लगातार आ रहे हैं उसके बाद જો કેસીસ ગાંધીનગર મહાનગરપાલિકા કમિશનર જેઓ પૂરતો જવાબ એ ના આપી શક્યા કે ફાઇનલ ક્રિકેટમાં અધિકારીઓ રમશે કે કેમ, પણ પોતાના બચાવનો પૂરતો પ્રયત્ન કર્યો કમિશનર સાહેબે.